રામ રામ ને સીતારામ બધાને કેમ છો? બધા મજામાં જશે. આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જશે. આપણે અટણ તો આવી ગયા છે આપણે પાછલી સાઈડ વાડીમાં જોવા માટે. જોઈ લો આ ફૂલ છે આપણા. અટણ તો 7 વાગી ગયા છે, 7:30 થઈ ગયો છે. અટણે ઉઠી હમણાં થોડીક વાર થયો, પહેલાં ઉઠ્યો પાછો આપણે બ્લોગ ચાલુ કરી દીધો. આ કીવાનું ઝાડવું છે ને એ કોમેન્ટ કરીને કહેજો આ કીવા ફળ છે. તમને હાથમાં લઈ આવીને બતાડું કે શું કીવાનું ફળ ઝાડવું છે. કારણ તો એમાં આવી ગયું છે, મલકને આવી ગયા છે. એનું નામ મને કોમેન્ટમાં કહેજો કે કીવાનું છે ઝાડવું. અચ્છા ઠીક હે. તો સુલે બેહાડી દીધા આપણી મમ્મીએ. આજે રાંધણ સાઈડ છે એટલે આપણે રાંધવા બેસી ગયા છે. પૂડીઓ ખાલી તરવાની છે. આ આપણી પૂડીઓ છે, આપણું તેલ છે, એટલી તો તરી નાખી. હવે થોડીક છે એને આપણે તરાઈ નાખીએ ગાયોગા. રાંધણ સાઈડ છે, કાલ હાઈતમ છે એટલે આપણે તરવી પડે. આપણે ચૂલે જ કરીએ, ગેસ બેસને આપણે ન કરીએ. ગેસમાં ને આપણે મજા ન આવે. આપણી ભગવો માતાજીનું હોય ને એટલે ચૂલે કરીએ એ સારું. જોઈ લો લાલ થઈ જાય. આપણે કાંઈ વૈયા ગયા હતા એટલે પછી બ્લોગ ન બનાવ્યો. અટાણે તો પછી સવારના આપણે 9 વાગે આવી ગયા હતા. પછી આપણે જમી નાસ્તો બાસ્તો કરી લીધો. પછી આપણે મેળી ઉપર આવી ગયા છે કબૂતરને દાણા નાખવા. આપણે દાણા જોઈ લો એ અટાણે ખુલ્લી નાખ્યા, દાણા પાણી કરી લીધું. કારણ તો વાગી ગયા 11:30 થઈ ગયું છે. એક બચ્ચું છે કબૂતરનું, તમને હું બતાડું. ચલો જો એક બચ્ચું આવ્યું. હું તો કેટલાય દીથી આવતો નહીં એટલે મને ખબર નથી. આજ આવ્યો. ઘણા દી થઈ ગયા આપણે મેળી ઉપર આવ્યા નથી. આજ આવ્યા એટલે ખબર પડી. આપણે હેઠે જઈએ. અટાણે તો બહુ તડકો થઈ ગયો છે, કડાકડનો તડકો પડે છે. અટાણે તો બહુ જ ગરમી એવી થાય છે, રહેવાતું નથી. એટલે આપણે હવે જમીને સૂઈ જવાનું. આપણે પછી ઉઠીને બ્લોગ આપણે કન્ટિન્યુ કરશું. તો નાહી ધોઈને તો તૈયાર થઈ ગયા છે. હવે આપણે જઈએ છીએ અગરબત્તી કરવા. અગરબત્તી કરી લઈએ. પછી જો ટીટોણીના બચ્ચા છે, હું તમને દેખાડું. દેખાય તો થાય, મને નથી દેખાતા. એ હાવ નાના નાના છે. જો તમને હું પડખે લઈ જાઉં. ટીટોણીની માયું છે બે. અહીં આગળ જાય છે બે. જે કાંઈ લપાઈ ગયું છે દેખાય. જીર્યું જીર્યું. ટીટોણીનું બચ્ચું છે, જો ભાગી ગયું. એની માં છે. આપણે એનાથી બહુ બીક લાગે. આ છે ને એની માં બહુ ખતરનાક હોય. આપણે છે ને ટાંચ મારી શકે. આપણે ભરોસો કરાય નહીં, એના કરતાં આપણે સેટું રહેવાય નથી. ચલો આપણે અગરબત્તી કરી લઈએ, પછી મળીએ. આપણે જો અગરબત્તી તો કરી દીધી છે. હવે ફૂલ બૂલ ને બધું ચડાવી દીધું છે ભગવાનને. માતાજી છે સામુનમાં. ચલો હવે આગળ જઈને મળશું તમને. અગરબત્તી કરીને બધું કરીને આવતા રહ્યા મેળી ઉપર. મેળી ઉપર હવે કબૂતર ગરી જાય એટલે આપણે પૂરીને સીધા હેઠે વયા જશું. અને જો સૂર્યોદયનું બધા અથમી ગયો સૂર્યો. થોડા કબૂતર જો ગરી ગયા.
હવે આપણે એને પૂરી દઈએ પછી આપણે સાંજે હવે જોઈએ. આપણે કાયમે તો જવાનું છે 9 વાગે. જોઈએ પછી ઉતારવું કે ન ઉતારવું. નકર સવારના મળશું સીધા આપણે કાયમેથી તો ઘેર ભાગી આવ્યા હતા. આપણે નાસ્તો પાણી કરી લીધું હતા તો પાછા બગીચામાં આવી ગયા છે. આપણે તેજુભાઈ જાય ટીટોણીના બચ્ચા છે ને એને જોઈ. ટીટોણીના બચ્ચા જો આમાં છે, તમને બતાડું દેખાય તો. ચોર્યું આપણે તો મરચા ઉતારવાના છે. મરચા ઉતારી લઈએ. આમાં મરચા છે નાના નાના હે જે તો ઉતારી લઈએ ગાયો ગા. આપણો જો આ પાણી હોય આવ્યો ઉતારવા. તેજુભાઈ ઉતારવા લાય ગાલ મરચા ભાઈ તાણે જોઈને ઉતાર્યો. આપી દે આમાં મૂકી દે પાછું ઉતાર. હાલો ઉતારવા માંડ. એને જો આજ સાંજલોન કર્યો મસ્તીનો કાનુડો બની ગયો. જઈ મરચા ઉતારે. આપી દે. આજે જો આપણો કાનુડો બન્યો. હાલો બસ હવે હો, હવે નથી ઉતારવા. હાલો તો એ હવે માને નહીં કોઈના બાપની વાત. આપણે મરચા તો જો ઉતાર લીધા છે એટલે આપણે તેજુભાઈ ઉતારવા લઈ ગયા છે. ના જો છોકરાઓ જો આ ટીટોણીના બસા જોઈ છે ભાઈ. ત્યાં ક્યાં ક્યાં જો માર્યું તમને દેખાય. બે જ છે, કાલના બે જ છે. વાડીમાં રખડતા હતા. આજ અટાણા આપણા બગીચામાં આવી ગયા બે. ના આપણા બે ભાણિયા જો બે ભણીને તો આવતા રહ્યા. હવે ટીટોણીને બસાને રમાડ્યા રાખશે આખો દી. એક જો આપણો ભાણિયો આય રખડે નાનો. તેજુ જો ક્યાં બાવ ક્યાં હે? બાવ ક્યાં હે? ક્યાં ક્યાં હે બાવ? સાયકલ ક્યાં તારી? સાયકલ ક્યાં? એ બોલપેન છે. મરચા ઉતાર લઈ દા ને. સાયકલમાં બેઠ જોઈ આવડે. ચાલો એ તો કઈ બોલતો નથી. હવે આ બે જો ટીટોણીને બસાને હક નથી લેવા દેતા. છોકરા જો નાનો છે ને બહુ સાયકલમાં જ બેસે. આ ભાઈની સાયકલ છે તો આ છોકરો બોલે જો ભાગી ગયો. શરમાય બહુ એ છોકરો. જો આવે જો આવે. આ નામ છે પ્રિન્સભાઈ. જોઈ લે કેવો શરમાય. આ નાના છોકરાની સાયકલ છે. આ હાવ તોડી નાખી બેઠી બેઠીના બે ગલઢા હોય. તો પાછો બેસી ગયો. એને હજી શરમ નથી આવતી. બહુ શરમ નથી આવતી ને. આમ શરમાય આમ કોઈને બેસવામાં શરમ નથી આવતી. આ હાવ તૂટી ગઈ છે સાયકલ. જોઈ લો એના વ્હીલ બિલ ને બધું ફાડી નાખ્યું. આય બેઠતો ને આય બેઠે. આ નાના છોકરાની સાયકલ છે તોય નથી માનતા. જોઈ લો જોઈ લો જોઈ લો. આ કેમ નાનો છોકરો હોય હાવ તૂટી ગઈ તોય બેઠે. હવે દોઢિયા કા મયુરભાઈ દોઢિયા. મોટા થઈને શું બનવું? પાવભાજી વેચવા વાળો. સારું. એ શું કરો? એ ધૂળ છે. એ ક્યાં ક્યાં પાવભાજી છે? બને પછી ખબર પડે. સારું. આ બે જોઈ લે છોકરાઓ જો રહીમાં જ રાખે. ફોટા ને પાડ્યા રાખે ખાલી. શું કરે ભાઈ? કા કેવા હટન લે? હા કેવા
કેવા મૂકવો? યુટ્યુબમાં મૂકીને શું કરવું? ફેમસ થવું. જો આ ભાઈ પાઉંભાજી લઈને આવ્યો, એની પાઉંભાજી તો જો તમે ક્યાંમાં પાઉં ને ભાજી ને આપણા પાઉંભાજી છે ભાઈ, ખાવા લાયક છે. ચલો હવે આ તો બે આ તને તન ઓલા ટીરા રેખ છે, રહીમાં રેખ છે. આપણે તો હવે જઈએ આગળ તો કંઈ છે નહીં. હવે તો સૂઈ જશું. 5 વાગે ઉઠીને બ્લોગ ચાલુ કન્ટિન્યુ. તો 6 વાગી ગયા છે. હવે તો જાગી ગયા. 5 વાગે જાગી ગયા તો 6 વાગી ગયા છે. હવે બધું થઈ ગયું છે. તો ખેતરમાં આવ્યા તો આપણી મમ્મીએ તો જો સળગાવ્યું બધો કચરો હતો એ ખેતરમાંથી ઢગલા કરીને સળગાવી દીધા. સાફ સફાઈ હાલે છે ખેતર. આવ્યા છે જોવા. મેળી ઉપર તો આવી ગયા છે. હવે કબૂતર જીરી દાણા પાણી નાખવાના બાકી લાગે એટલે દાણા નાખી દઈએ. અહીંથી જો નજારો કેવો છે. ફૂલ મસ્તીનો નજારો છે. આપણે હવે દાણા નાખીએ કબૂતરને. બધા જો આવી ગયા છે. આપણે હવે ટાઈમ લાઈસ લેશું સૂર્ય ભગવાનનું. તમને કેવું લાગે કોમેન્ટ કરીને કહેજો. ને આપણે કેમ મોબાઈલ રાખીએ ને એ હવે તમે જોજો. હું કેમ મોબાઈલ રાખું ને એ તમને બતાડું કે હું કેમ મોબાઈલનો ટાઈમ લઈશ. જો આપણી આગળ આ એક લાકડા ઓલો પાઇપ છે લોખંડનો, એક આપણી આગળ આ મોબાઈલ ઓલું રાખવાનું છે સ્ટેન્ડ. પછી આપણે આને હવે આમાં બાંધી દઈશું આમ આવી રીતે. એટલે પછી અહીં મોબાઈલ રાખી દઈશું. પછી આપણે ટાઈમ લઈશ બાંધી લઈએ. આપણે બધું કમ્પ્લીટ કરીને તમને દેખાડીએ કે કેવું લાગે. આપણો બાંધાઈ ગયું છે. તમને દેખાડો આપણો પાઇપ. જો આવી રીતે અહીં આપણે બાંધી દીધું. હવે આ જગ્યાએ મોબાઈલ રહી જશે એટલે આપણો ટાઈમ લાઈસ મસ્તીનો થઈ જશે. અહીં પાણો રાખી દીધો, એમાં પાઇપ હવે રાખી દઈએ આપણે. જો આવી રીતે રાખી દીધો. હવે જોઈ લો એટલું ઊંચું થઈ ગયું છે. હવે આપણે ટાઈમ લાઈસ કેવોક આવે જોઈએ. અસલ આવે તો કોમેન્ટ એક સારી કરી દીજો. ચલો હવે ટાઈમ લાઈસનો મજા લો. ટાઈમ લાઈસ તો ઉતારી લીધો છે. તમે જોઈ લીજો કે કેવો આવ્યો હશે. પવનના લીધે છે ને એ સ્ટીક છે ને હલતીથી એટલે બરાબર તો નહીં જ આવ્યો હોય. આપણે હવે અગરબત્તી કરીને મેળી ઉપર આવી ગયા છે. તો હવે દી આથમી ગયો. હું તો હવે આપણે જોઈ લઈએ કે કેવો આવ્યો. અસલ તો નથી આવ્યો એટલો તો ભાઈ તમે તમારી ઉપર છે બધી. અને જો બધું અને સૂર્ય આથમી ગયા છે ભગવાન. આપણે અટાણે હવે તો કંઈ નહીં. આજનો બ્લોગ ગમ્યો હોય મારો તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી દેજો પ્લીઝ કે તમને કેવો લાગે મારો બ્લોગ. એ તો કહી દીજો હવે.